સુરતના ઉમેટા પાસે રિસોર્ટમાં 2 માસૂમોના મોત થઈ ગયા। કામધેનુ રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી 2 બાળકોના મોત થઈ ગયા છે। બંને બાળકોને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા સારવાર માટે। ડોક્ટર્સે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા। શનિવાર અને રવિવારની રજા માણવા માટે પરિવાર અહીં આવ્યો હતો। તાંદલજાના પરિવારના 2 બાળકોના મોતથી આખા ગામમાં માતમ છવાયું છે। સંવાદદાતા ઘનશ્યામ વધુ માહિતી આપી રહ્યા છે। ઘનશ્યામ, જણાવશો શું વધુ અપડેટ? આમથી ચોક્કસથી ઉમેટા નજીક કામધેનુ રિસોર્ટ આવેલો છે અને વડોદરાના તાંદલજાનો પરિવાર શનિ રવિની મજા માણવા માટે આ રિસોર્ટમાં રોકાયો હતો। તેમની સાથે તેમના 3 બાળકો હતા, જેમાંથી જે એક 8 વર્ષનું અને એક 9 વર્ષનું જે બાળક સ્વિમિંગ પુલમાં નહાવા માટે પડ્યા હતા, પરંતુ જે બાળકોનો સ્વિમિંગ પુલ છે તેમના બદલે જે એડલ્ટનો હોય છે સ્વિમિંગ પુલ, તેમાં તેઓ નહાવા પડતા આખરે બંને બાળકો ડૂબ્યા હતા। તેના પિતાની નજર પડતા તેમને બાળકોને બહાર કાઢ્યા હતા અને ત્યારબાદ જનરક્ષક 112 ની મદદથી તેમને આંકલાઓ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ જે બાળકો છે તે બંનેનું ડૂબી જવાથી ઘટના સ્થળે જ મોત થયું હતું। પરંતુ માતા પિતાએ આશા છોડી ન હતી, પરંતુ આરોગ્ય કેન્દ્ર ગયા બાદ બંને બાળકોને ડોક્ટરે મૃત જાહેર કર્યા છે। હાલ પોલીસ દ્વારા સંપૂર્ણ જે તપાસ આદરવામાં આવી રહી છે અને બાળકોના મોત પાછળ